આ છે દ્વારકા સોમનાથ હાઈવે. અદ્ભુત નજારો છે અને આપણે એવી જગ્યાએ ઊભા કે લગભગ બધા જ આ સ્થળથી પરિચિત હશો. આ સામે દેખાય છે કોયલો ડુંગર, દ્વારકા સોમનાથની વચ્ચે આવે અને મા હરસિદ્ધિના જ્યાં બેસણા છે. નીચે જે મંદિર દેખાય છે ત્યાં મા હરસિદ્ધિ બિરાજે છે અને કોયલા ડુંગરની ઉપર એક મંદિર દેખાય છે. લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. ખબર ને કેમ હવે ઉપરના મંદિરને બંધ કરી દેવામાં આવ્યું. આમ તો આ જામ સાહેબ બાપુ એટલે અમારા રાજા, અત્યારે રાજા જ કહેવાય, અત્યારે બી અમારા રાજા જ છે, એના ટ્રસ્ટમાં આવે છે. હવે જામ સાહેબ બાપુ તો ઇન્સ્ટાગ્રામ વાપરતા ના હોય કે આ વિડીયો જોઈને મારી વિનંતી સાંભળે, પણ કોઈ યાર ઓળખીતું હોય તો બાપુને કહેજો ને કે તમારી પ્રજા છે ને એ તમને વિનંતી કરે કે ભાઈ લાખો લોકોની આ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ઉપર માણસો બહુ દર્શને જતા, તો કોઈ કારણોસર હવે માત્ર નીચે જ દર્શન ચાલુ છે ને ઉપર બંધ કરી દીધા. તો માતાજીના ભક્તોની ખાસ વિનંતી છે બાપુ, આમ તો તમે તમારા ઇતિહાસો છે કે પ્રજાની વાતો તમે કોઈ દી ટાળી નથી અને બધા માટે કામ કર્યા છે. અને જામ સાહેબ બાપુ તો જામ સાહેબ બાપુ છે. પહેલે એ વાર્તાએ સાંભળી હશે, ગાડી લઈને જતા હતા અને કોઈ રસ્તાની વચ્ચે ઘેટા બકરા ચરાવતા હતા. એની એમ કીધું કે ભાઈ આ રસ્તામાંથી જવા દો, તો એને કીધું કેમ તું કંઈ જામ સાહેબનો દીકરો કે છે એમ. ત્યારે ખુદ જામ સાહેબ હતા તો ઉતરીને એનું સન્માન કર્યું. આવી ખાનદાનીની વાતો સાંભળી છે તો બાપુ આ અરજ પણ સ્વીકારી લ્યો. માતાજીના દર્શન માટે મા હરસિદ્ધિના ભક્તો આપને વિનંતી કરે છે કે આ ફરીથી મંદિર ચાલુ કરાવો અને દર્શનનો લાભ આપો.